રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ મામલે આવેદન। ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ રિપબ્લિકન પાર્ટીએ કરી। ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનું કસ્ટડીમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ। દોષીઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ। તમે જોઈ રહ્યા છો આઈસોનો ન્યૂઝ ચેનલ। ડાયરેક્ટર અરુણ શર્માની સાથે શિરસાટ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ। સુરત કલેક્ટર કચેરીએ શું માગ સાથે આવવાનું છે? મહારાષ્ટ્રમાં પરભણી જિલ્લામાં જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનની પ્રતિકૃતિ સાથે અસામાજિક તત્વોએ જે કૃત્ય કર્યું છે તેની તોડફોડ કરીને બાબા સાહેબ આંબેડકરજીનું અને ભારતીય સંવિધાનનું અને ભારત દેશના તમામ નાગરિકોનું અપમાન કરવામાં આવ્યું છે। તેને વખોડવા માટે, તેનો નિષેધ કરવા માટે અમે કલેક્ટરશ્રી કચેરી આવ્યા। આ ઘટના ક્યારે ઘટી હતી અને અત્યારે શું પરિસ્થિતિમાં છે મહારાષ્ટ્રમાં? આ ઘટના તાજેતરમાં જ 12 તારીખે ઘટી હતી અને ત્યારબાદ ત્યાંનું વાતાવરણ જે બગડ્યું હતું, લોકોએ તેનો ઉગ્ર નિષેધ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને માનનારા અનુયાયીઓ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની ધરપકડ કરીને તેને પોલીસ કસ્ટડીમાં તેનું હત્યા કરવામાં આવી છે, તેનું મૃત્યુ કરવામાં આવ્યું છે। તો તેના બાબતે પણ અમે આ ઘટનામાં જે કોઈ જવાબદાર અધિકારીઓ છે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ભારતનું સંવિધાન દેશને એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ આપે છે, પરંતુ મનુવાદી, જાતિવાદી વિચારસરણી ધરાવતા લોકો ભારતના સંવિધાનનું વારંવાર અપમાન કરે છે અને આવા લોકોને કડક સજા થાય તે માટે અમે મહારાષ્ટ્ર સરકાર, ભારતના રાષ્ટ્રપતિ શ્રી અને સમાજ કલ્યાણ ન્યાય અધિકારીતા ન્યાય મંત્રી શ્રીને રજૂઆત કરવા કલેક્ટર શ્રી મારફત અમારી રજૂઆત જાય તે માટે અમે સુરત કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ।